નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આખરે મોટી ભેટ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોથી લઈને MTS સુધીના કર્મચારીઓની પગારમાં વધારો કર્યો છે. એટલે કે આંગણવાડી બહેનોથી લઈને વર્ગ 3, વર્ગ 4ના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વગેરેના પગારમાં વધારો કર્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારે 2025-26 માટે બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં તેમને કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2025ની જાહેરાત કરી. તેમાં 58,514 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં CM દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની સાથે ટેરા વર્કર્સને પણ ભેટ આપી છે. લાંબા સમયથી સરકારી કર્મચારીઓ સરકાર પાસે DAની માંગણી કરી રહ્યા હતા. તો સરકારે રાજ્યના કર્મચારીઓને સરકારની કરોડરજ્જુ છે. પેન્શનરોએ પણ તેમના સેવાના સમયગાળા દરમિયાન રાજ્યના વિકાસમાં યોગદાન આપ્યું છે. પરંતુ હવે સરકાર જ્યારે સત્તામાં આવી છે ત્યારે અગાઉની સરકારે કર્મચારીઓના પગાર અને પેન્શન વગેરેના બાકી નીકળતા અંદાજે 10,000 કરોડ રૂપિયાની જવાબદારીઓ બાકી રાખી હતી. તો CM દ્વારા પ્રથમ તબક્કામાં 70 વર્ષથી 75 વર્ષની વય જૂથના પેન્શન ધારકોની બાકી રકમ નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. આ ચૂકવણી 15 મેથી શરૂ થશે. તેવી જ રીતે વર્ગ 4, વર્ગ 3, વર્ગ 2 અને વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ અને અધિકારીઓને તેમના બાકી પગારની બાકી રકમ તબક્કાવાર ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. કુલ 1,75,000થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને તેનો લાભ મળશે. પગાર અને પેન્શનની બાકી રકમ પર કુલ 425 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે અને રાજ્યના કર્મચારીઓને 15 મે 2025થી 3% દરે મોંઘવારી ભથ્થાનો હપ્તો પણ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. તો હવે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કામ કરતા ટેરા વર્કર્સ માટે ઘણી જાહેરાતો કરી છે. તેમના પગારમાં કેટલો વધારો કર્યો છે. તો આંગણવાડી કાર્યકરોની પહેલા વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોને હવે 500 રૂપિયાના વધારા સાથે 10,500 રૂપિયાનું માસિક માનદ વેતન મળશે. તેમજ આંગણવાડી સહાયકોને હવે દર મહિને 300 રૂપિયાના વધારા સાથે 5,800 રૂપિયા પ્રતિ માસનું માનદ વેતન મળશે. આશા વર્કરોને 300 રૂપિયાના વધારા સાથે 5,800 રૂપિયા પ્રતિ માસનું માનદ વેતન મળશે. સિલાઈ શિક્ષકોના માસિક માનદ વેતનમાં ₹500નો વધારો કરવામાં આવશે. મિડ ડે મિલ વર્કર્સને 500 રૂપિયાના વધારા સાથે 5,000 રૂપિયા પ્રતિ માસ મળશે. વોટર કેરિયર શિક્ષણ વિભાગને 500 રૂપિયાના વધારા સાથે દર મહિને 5,500 રૂપિયા મળશે. 300 રૂપિયાના વધારા સાથે જલરક્ષકને દર મહિને ₹5,600 મળશે. જલરક્ષકને જલશક્તિ વિભાગના મલ્ટીપર્પઝ વર્કર્સને 500 રૂપિયાના વધારા સાથે 5,500 રૂપિયા પ્રતિ માસ મળશે. જાહેર બાંધકામ વિભાગના મલ્ટીટાસ્ક વર્કરોને દર મહિને 500 રૂપિયાનો વધારો આપવામાં આવશે. તે જ રીતે પેરા ફિટર્સ અને પંપ ઓપરેટરોને 300 રૂપિયાના વધારા સાથે 6,600 રૂપિયા મળશે. પંચાયત ચોકીદારને 500 રૂપિયાના વધારા સાથે દર મહિને 8,500 રૂપિયા મળશે. રેવન્યુ ચોકીદારને 500 રૂપિયાના વધારા સાથે દર મહિને 6,300 રૂપિયા મળશે. રેવન્યુ વિભાગમાં 300 રૂપિયાના વધારા સાથે દર મહિને 4,500 રૂપિયા મળશે. SMC શિક્ષકોના માનદ વેતનમાં દર મહિને 500 રૂપિયાનો વધારો કરવામાં આવશે અને આઉટસોર્સ કામદારોને હવે દર મહિને લઘુત્તમ ₹12,750 મળશે. ધન્યવાદ.